વડોદરા સીબીઆઈની ટીમ દ્વારા રેલવે ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। રેલવેમાં પ્રમોશન અને સિલેક્શનમાં ગંભીર ગેરરીતિઓ જણાતા ડીઆરએમ ઓફિસના 2 ઓફિસર અને 2 કર્મચારીઓના ઓફિસ અને ઘરમાં તપાસ કરાઈ હતી। સમગ્ર મામલે 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અંકુર વસન ડિવિઝન પર્સનલ ઓફિસર, સંજય તિવારી ડેપ્યુટી સીએમઓ વેસ્ટર્ન રેલવે, નીરજ સિન્હાનો સમાવેશ થાય છે। સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, શું જાણકારી? ચોક્કસ આજે રેલવે કચેરીમાં જે સીબીઆઈની રેડનો મામલો સામે આવ્યો છે, તે અંકુર વાસન ડિવિઝન પર્સનલ ઓફિસર છે, સંજય તિવારી ડેપ્યુટી સીઓએમ વેસ્ટર્ન રેલવે, નીરજ સિન્હા સહિતના જે છે એમની સામે કાર્યવાહીની જે વાતો ચાલી રહી છે। ગાંધીનગર એસીબી અને સીબીઆઈએ સંયુક્ત ઓપરેશન કર્યું છે અને જે પ્રમાણેની વાતો આવે છે, ચોંકાવનારી વાતો આવી રહી છે કે આ લોકો રેલવે પ્રમોશન અને સિલેક્શનમાં ગંભીર ગેરરીતિ અથવા બેદરકારી દાખવી હોવાની વાત છે। એટલે હાલ તો આ સમગ્ર મામલે વડોદરા સહિતના ગાંધીનગર ઉપરાંત જે અન્ય રેલવે ડિવિઝન કચેરી ખળભળાટ જરૂર મચી ગયો છે। જી રૂપેશ, આભાર।